બનાસકાંઠાના લાખણી તાલુકાના આદર્શ વિદ્યાલય કોટડા શાળામાં પ્રવેશોત્સવ યોજાયો હતો। કોટડાની આદર્શ વિદ્યાલય ખાતે એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર જિગ્નેશભાઈ અને શિક્ષણ વિભાગ વર્ગ 2 ના અધિકારી રાજેન્દ્ર કુમાર જાદવના અધ્યક્ષસ્થાને અને શાળાના પ્રમુખ અને સરકારી વકીલ દલાભાઈ પટેલ તેમજ સીઆરસી સુરેશભાઈની ઉપસ્થિતિમાં ધોરણ 9 અને 11 નો પ્રવેશોત્સવ યોજાયો હતો। સાથે આંગણવાડીના બાળકો અને તેમનો સ્ટાફ તથા બાલવાટિકાના બાળકોને પણ પ્રવેશ અપાવ્યો હતો। આ પ્રસંગે શાળાના પ્રમુખ દલાભાઈ પટેલ તેમજ આવનારા તમામ મહેમાનો, ગ્રામજનો અને વાલીઓ તથા બાળકોને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી। ડોક્ટર હરિયાણી સાહેબ તેમજ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને તેમનું આરોગ્ય કેવી રીતે સુધરે તેનું માર્ગદર્શન આપી આરોગ્યની જુદી જુદી સેવાઓનો લાભ કેવી રીતે મળે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય હેમરાજભાઈ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી અને સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરી હતી। આરોગ્યનો તમામ સ્ટાફ હાજર રહી સેવા પૂરી પાડી હતી। આ કાર્યક્રમના અંતે ડોક્ટર હરિયાણી તથા જાદવ તેમજ પ્રમુખ દલાભાઈ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જે કેસી ગુજરાતી સાથે મહાદેવ પ્રજાપતિ, લાખણી।